નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. શુક્રવારના વિડીયોનું જે ટાઇટલ હતું, જો એ મિત્રોએ ધ્યાનથી વાંચ્યું હશે તો જે આ મૂવમેન્ટ આવી છે ને, બરાબર, એમાં કોઈ આશ્ચર્ય થયું હશે નહીં. કેમ કે યુટ્યુબ તેમજ જે કોઈ પણ સ્ટોક માર્કેટ રિલેટેડ ચેનલો હતી એ બધા આ વર્ડ વાપરતા હતા, બ્લેક ફ્રાઈડે. બરાબર, તો થોડોક ડાઉટ મને હતો, એટલા માટે જ મેં અપસાઇડ માટે પણ પોઝિટિવિટી દર્શાવી હતી અને એક ક્લિયર ભાષામાં કીધું હતું કે જો માર્કેટ 24,390ની ઉપર જશે તો અહીંયાથી 60 થી 70 પોઈન્ટ બ્લાસ્ટ થશે. શું થશે? બ્લાસ્ટ. આ એક જ કેન્ડલમાં ટાર્ગેટ એચીવ. અને જો આની ઉપર ગયું 24,463ની ઉપર, તો આ શબ્દ વાપર્યો હતો કે જો આની ઉપર માર્કેટનું ક્લોઝિંગ આવ્યું તો બ્લાસ્ટ, આવો વર્ડ વાપર્યો હતો. અને એક્ઝેક્ટ 608ની આજુબાજુ 600 સુધી માર્કેટ એ ટોપ માર્યો. બરાબર, એ પછી માર્કેટની અંદર ફોલ આવ્યો. કયા એરિયામાંથી? તો કે આપણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયામાંથી. અને એ પણ આવ્યું પ્રાઇઝ એક્શન સાથે. જો દેખાય છે, ફરી પાછું અહીંયા પ્રાઇઝ એક્શન અહીંયા બ્રેક કર્યું અને ફરી પાછું આનું 50% રિટ્રેસમેન્ટ લીધું ને હવે ઉપર જાય છે. હવે શું કરે છે તો કે આ રેન્જમાં છે, જે આપણી જૂની રેન્જ હતી, તો અહીંયા કંઈ થઈ શકે નહીં. પ્રીમિયમ ઉપર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમમાં ક્લીન ભાષામાં કીધું હતું કે ભાઈ મને અપસાઇડ માટે ઇન્ટરેસ્ટ નથી. બરાબર, કેમ કે અપસાઇડ માટે ટાર્ગેટ બહુ નાનો છે. કેમ કે જ્યાં સુધી તમને કન્ફર્મેશન ન મળે ત્યાં સુધી તમે એન્ટ્રી ન લઈ શકો. આ એરિયામાંથી એન્ટ્રી હતી, કેમ કે અહીંયા સુધી તો તમારી પાસે કન્ફર્મેશન નહોતું. જ્યારે આ કેન્ડલ એવડી મોટી બ્લાસ્ટ થઈ તો અહીંયા આપણી પાસે કન્ફર્મેશન નથી, તો એક ટ્રેડ અહીંયાથી લઈને અહીંયા સુધી બની શકે. બરાબર, 50-60 પોઈન્ટ. તો ભાઈ 50-60 પોઈન્ટ માટે થઈ અને 100 પોઈન્ટનો એસએલ થોડો લેવાય? ના લેવાય. જેની પાસે થોડું ઘણું પણ નોલેજ છે એ એટલું કોમન સેન્સની વાત છે કે ભાઈ 50 પોઈન્ટ માટે થઈને 100 પોઈન્ટનો એસએલ થોડોક લેવાય. 1:2નો ટાર્ગેટ લેવાય, એસએલ ના લેવાય. બરાબર, પણ જે સુરવીર મિત્રોએ અહીંયાથી પકડ્યો હોય તો આ મૂવમેન્ટ એક સારી હતી અને પ્રેડિક્ટ કરેલી મૂવમેન્ટ હતી. જો આની ઉપર નીકળું તો ફર્સ્ટ ટાર્ગેટ આ સેકન્ડ આ મળી જશે. આ પ્રીમિયમનો હાઈ ચેક કરી લ્યો. એક પણ કેન્ડલનું ક્લોઝિંગ 209ની ઉપર નથી. બરાબર, હવે સેકન્ડ એટેમ્પ ક્યાં બનતો હતો? આ 2 દિવસ પહેલાં મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે કોઈ માર્કેટ સપોર્ટ બ્રેક કરે ને ફરી પાછું સપોર્ટની ઉપર નીકળે તો ત્યાંથી એક મૂવમેન્ટની પોસિબિલિટી છે. તો આ મૂવમેન્ટ પણ લઈ શકાતી હતી, કેમ કે એ 30 પોઈન્ટ પ્લસની છે મૂવમેન્ટ. આ બરાબર, નાની નથી. તો કમસે કમ તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ કરવાની કેપેસિટી તો આ મૂવમેન્ટ ધરાવે છે. બરાબર, એટલે કોલની અંદર એક એટેમ્પ આ હતો અને એક સેકન્ડ એટેમ્પ આ હતો. બરાબર છે. હવે જોઈ લઈએ પુટના પ્રીમિયમમાં. જે મિત્રોને બેઝ કાઢતા આવડતા હશે એના માટે પુટમાં બ્લાસ્ટ ટ્રેડ હતો. બ્લાસ્ટ કેવો? બરાબર, આપણું બેઝ ક્રિએટ થયો હતો 59. ક્યાં? લગભગ 11:15ની આજુબાજુ, 11:20ની આજુબાજુ. એ પછી આ એક રેન્જ હતી અને આ રેન્જનો શું થયો? બ્રેકઆઉટ થયો. બરાબર, અને ત્યાંથી
પ્રીમિયમ બ્લાસ્ટ થયું છે તો છેક અહીંયા સુધી 119 સમથિંગનો હાઈ છે આનો. 2x પણ તો આમાં પણ છે. ફરી જ આ એરિયામાં આવ્યું અને અહીંયાથી ફરી પાછું લગભગ 30 પોઈન્ટ અહીંયા પણ છે. બરાબર. તો લેવલ ઉપર કામ કરો, ઓવર ટ્રેડિંગ ના કરો. હવે નજર નાખીએ સેન્સેક્સમાં કે એમાં શું થયું હતું. આ રિવિઝન એટલા માટે કરાવું છું, તમને કોન્ફિડન્સ રહે અને નવા કોઈ પણ નિયમો હોય તો એ તમે શીખી શકો, સમજી શકો. એટલા માટે આ પ્રીમિયમમાં પણ ક્લીન વાત હતી આપણી કે 80,521ની ઉપર આ પ્રીમિયમમાં બ્લાસ્ટ થઈ શકે. 500-600 પોઈન્ટનો ટાર્ગેટ છે. આ ટાર્ગેટ જ આવ્યું છે. 81,200નું લેવલ છે, નથી એવું નથી, પણ લેવલનો જે ગાળો હતો એ શોર્ટ હતો એટલે આ લેવલ અહીંયા મેં આપ્યું નથી. બરાબર. તો એક ટાર્ગેટ આમાં તો પરફેક્ટ હતો, કેમ કે 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું છે. ક્લોઝિંગ આવીને એનું રિટેસ્ટ કર્યું છે, તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય આ એસએલ સાથે અને આ ટાર્ગેટ સાથે બેસી શકાય. ત્યારબાદ આ સપોર્ટ ઉપર જોજો, અહીંયા એક આ એરિયાની અંદર એક ઇનસાઇડ કેન્ડલ બનાવી, મતલબ કે એક સ્ટ્રોંગ કેન્ડલ બનાવી. બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કર્યો, ત્રીજી કેન્ડલે રિટેસ્ટ કર્યું. આ આપણો એસએલ છે અને આ આપણો ટાર્ગેટ છે. શું વાંધો છે? બરાબર. હવે જોઈ લો પ્રીમિયમ સેન્સેક્સના કે ભાઈ એમાં શું થયું છે. સેન્સેક્સના પ્રીમિયમની અંદર 1, 2 અને 3 અને વધીને 4 કેન્ડલ. આ 4 કેન્ડલની અંદર શું થયું છે તો કે માર્કેટ બ્લાસ્ટ થઈ ગયું છે. બરાબર. જો આ મુવમેન્ટ કોઈએ કેપ્ચર કરી હોય તો 332 વાળું પ્રીમિયમ લગભગ 800નો હાઈ મારી એવું છે. આમાંથી કોઈ પણ જગ્યાએ એન્ટ્રી લીધી હોય તો એ 200 પોઈન્ટ તો દાંત કાઢતા આપતું હતું. બરાબર. તો એક પોસિબિલિટી આમાં હતી કોલમાં. ત્યારબાદ બીજે ક્યાંય કોલમાં પોસિબિલિટી મને દેખાતી નથી. અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવી, સેકન્ડ કેન્ડલ એનો હાઈ બ્રેક કર્યો નહીં, તો અહીંયા પોસિબિલિટી નથી. નેક્સ્ટ પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર ઓપોર્ચ્યુનિટી સારી હતી. ક્યાંથી 180 બેઝ બનાવ્યો હતો એની અને 350નો હાઈ મારે છે. 2x ફંડ સીધું. બરાબર. પણ તમને ખબર હોવી જોઈએ કે આપણે ઘરેથી નીકળ્યા છે તો ક્યાં જવું છે. 80% ટ્રેડરને એ ખબર હોતી નથી કે એનો ટાર્ગેટ કયો છે અને એનો સ્ટોપ લોસ કયો છે, અથવા તો એને એ ખબર નથી હોતી કે મારી રાઈટ એન્ટ્રી ક્યાં છે. તમે કમસે કમ આ કેન્ડલની સાયકોલોજીને રીડ કરો તો એટલી કમસે કમ તમને ખબર પડવી જોઈએ કે આ કેન્ડલ ઉપરથી સેલિંગ, અહીંયાથી બાઇંગ આવ્યું છે પણ અહીંયાથી પાછા સેલર એક્ટિવ થયા અને અહીંયાથી સેલિંગ આવ્યું છે. તો મતલબ એ છે કે માર્કેટ અપસાઇડ જવા માટે રેડી નથી. પણ આ કેન્ડલ ક્લોઝ થયા પછી અહીંયા જે અહીંયા નાની કેન્ડલો બનાવી છે એનો મતલબ કે અહીંયા બાયર અને સેલરની ફાઇટ ચાલુ છે. બરાબર. તો લાસ્ટ કેન્ડલ કઈ હતી સેલિંગની? તો કે એના પછીની કેન્ડલ કઈ? તો કે આનો હાઈ માર્ક કરી લ્યો. હવે જ્યારે પણ આની ઉપર નીકળે થોડી રેન્જ બનાવીને 35-40 મિનિટની, બરાબર, એકાદ વાર એસએલ ખાઈ જાય, રેન્જ બનાવીને એસએલ ખાય અને ફરી પાછું ઉપર નીકળે, તો ભવિષ્યમાં આવું સેટઅપ જ્યારે મળે ને ત્યારે સ્ટ્રોંગ રિવર્સલ હશે. યાદ રાખજો આ વસ્તુ. અને એનો ટાર્ગેટ નેક્સ્ટ રેઝિસ્ટન્સ જે આપણો જેને બ્રેક કર્યો હશે એ જ હશે. યાદ રાખજો. બરાબર. તો સારી એવી મૂવમેન્ટ અહીંયા પણ હતી ને અહીંયાથી પણ સારી એવી મૂવમેન્ટ હતી. બે જગ્યાએથી છે. જો અહીંયા પણ સપોર્ટ લઈ દઉં, એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, ફરી રિટેસ્ટ કર્યું, તો અહીંયાથી બેસી શકાય. શું વાંધો છે? 200 થી 300 100 પોઈન્ટ તો મળતા હતા જ.
બરાબર. તો આ બધી વસ્તુ સમજો, શીખજો, કે જેથી કરીને ભવિષ્યમાં કામ લાગે. હવે ખાસ વાત, આવતીકાલે શું થઈ શકે. આવતીકાલે મતલબ સોમવારે. બરાબર. આવતીકાલનો દિવસ થોડોક ટ્રાવેલિંગ વાળો છે, એટલે નાઇટના વિડીયો બને કે ન બને એટલે એડવાન્સમાં જ બનાવી દઉં છું, કે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. બરાબર. સૌથી પહેલાં નિફ્ટી. બરાબર. પહેલાં જોઈ લઈએ આપણે ઇન્ડેક્સ. જો ભાઈ અપસાઇડ માટે 24,438ની ઉપર જ વિચારજો, નહીતર નહીં. આની ઉપર જાય તો એક ટાર્ગેટ છે 24,588, એની ઉપર જશે તો બ્લાસ્ટ 24,744. બહુ પોસિબિલિટી ઓછી, પણ નીકળે તો પાછું વળીને જોતા પણ નહીં. બહુ પોસિબિલિટી કેવી છે, ઉપર જવાની ઓછી છે, કેમ કે અહીંયા પણ ડબલ ટોપ કર્યું છે અહીંયા. બરાબર. પણ જો આની ઉપર ટ્રેપ કરીને નીકળે તો આ બંને ટાર્ગેટ જોવા મળી શકે, એમાં કોઈ નવાઈની વાત છે નહીં. બરાબર. આટલું ક્લીન. ડાઉન સાઈડ માટે જો આને બ્રેક કરશે ને 24,293 તો એક 50 પોઈન્ટની મૂવમેન્ટ નાની એવી છે. 24,232. હું તો એવું કહું છું કે ભાઈ જ્યાં સુધી આ લેવલ ન બ્રેક કરે ત્યાં સુધી આપણે બહુ ચિંતા કરવી ને. હા, ભૂલથી માર્કેટ આ એરિયામાં મળી જાય ને અહીંથી સેલિંગ આવે તો અહીંથી સેલિંગ કરીને બેસજો, અને જો આ લેવલ પાર કરી જાય અને પછી જો આ લેવલ બ્રેક કરે તો અહીંયાથી હું તો એમ કહું છું કે અહીંયા સુધી માર્કેટ આવે તો કોઈ નવાઈ નથી, કોઈ નવાઈ નહીં. આની નીચે પણ જઈ શકે એમ છે 629 સુધી. અહીંયા આની નીચે પણ છે 300 પોઈન્ટ, પણ એ કાલને કાલ નહીં જાય, પરમ દિવસે જઈ શકે, આવી પોસિબિલિટી છે એમ. કેમ કે અહીંયાથી જો બ્રેક કરશે ને ભાઈ તો મને અહીંયા સુધી તો સીધું દેખાય છે. બરાબર. હા, પછી કંઈ આમ સીધી કેન્ડલો ના આવે, પણ એવું બની શકે કે અહીંયાથી બ્રેકડાઉન થાય, અહીંયા આવે, ફરી અહીંયા એક પુલ બેક મારે આ એરિયા સુધી, ફરી નીચે આવે, ફરી અહીંથી પુલ બેક મારે અને ફરી નીચે આવે, અહીંયા થોડી રેન્જ બનાવી અને જો બ્રેક કરે ને તો બીજે દિવસે 300 પોઈન્ટ પાછા ગણી લેજો. બરાબર. ડાઉન સાઈડ માટે મારો થોડો વ્યૂ સ્ટ્રોંગ છે, કેમ કે જે પ્રમાણેની પેટર્ન છે લોંગ ટાઈમ ફ્રેમ ઉપર એ મુજબ મોટો ફોલ આવવો જોઈએ, જ્યાં સુધી મારો અનુભવ કામ કરે છે ત્યાં સુધી. બરાબર. તો જોશું આવતીકાલે શું થાય છે. સૌથી પહેલાં નિફ્ટીનું પ્રીમિયમ છે 24,450નો સી. આપણે આને પણ નકારી શકતા નથી. બરાબર. તો જો એક બેઝ છે આની પાસે 40, એક સપોર્ટ છે જે છે 90. બરાબર. હવે આની અંદર યા તો 40 બાય બને યા તો 154ની ઉપર બાય બને. હા, આ એરિયામાં ક્યાંક ઓપન થાય ને અહીંયા સપોર્ટ લે 90ની આજુબાજુ તો એક એટેમ્પ બની શકે અહીંયા સુધીનો, પણ તો આ એવી જ કન્ડિશનમાં થશે કે જ્યારે માર્કેટ સાઇડવેઝ હશે. બરાબર. જો માર્કેટ ટ્રેન્ડિંગ હશે, સપોર્ટ રેઝિસ્ટન્સ બ્રેક કર્યા હશે, તો આ પ્રીમિયમ યા તો અહીંયા જોવા મળશે ને યા તો અહીંયા જોવા મળશે. અહીંયા ક્યાંય જોવા મળશે નહીં. જો આની ઉપર નીકળે અને 203ની ઉપર જાય તો 318 સુધી બલિદાન દઈ દેજો. બરાબર. પણ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, અહીંયા સપોર્ટ લે 154 અને અહીંયાથી તમે બાય કરીને બેઠા હોય ને 203ની ઉપર જાય તો લેવલ ટુ લેવલ મેં સમજાવ્યું એ પ્રમાણે એસએલ ટ્રાયલ કરી નાખજો. અને ટાર્ગેટ મોટો લેજો, ટાર્ગેટ ઊંચો જ લેવાનો, નાનો ટાર્ગેટ વિચારવાનો જ નહીં ક્યારેય. બરાબર. હવે જોઈ લો, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, કેમ કે આની નીચે આવશે ને ભાઈ, હું નીચે આજે ઓછી સલાહ એટલા માટે આપું છું કે આની નીચે આવશે ને તો આ લો બ્રેક થશે ને તો પછી આ 40 રૂપિયાના પ્રીમિયમને રિસ્પેક્ટ કરશે નહીં માર્કેટ. યાદ રાખજો આ વસ્તુ. મને નથી દેખાતું કે કરે. બરાબર. જોઈએ શું થાય છે કાલે. હવે જોઈ લો નિફ્ટીના પીનું પ્રીમિયમ.
હવે જો ભાઈ પ્રીમિયમ પી ના પ્રીમિયમમાં મોટો ગેપ છે, જો છે અહીંયા સુધીનો. હવે મળશે કે કેમ એ તો સમય જ બતાવશે, પણ છે ખરો. બરાબર, કન્ડિશન એ છે કે માર્કેટ 55ની ઉપર ઓપન થઈ જવું જોઈએ. 55ની આજુબાજુ ઓપન થાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 117 અને સેકન્ડ ટાર્ગેટ 177. અને જો ભાઈ આને બ્રેક કરી દે ને તો 281 અને 357 દૂર નથી, યાદ રાખજો. કન્ડિશન એ કે તમને બોટમ ઉપર મળ્યો હોવો જોઈએ અને 177 ને બ્રેક કરી દે તો આમાં ક્યાંક 150 આજુબાજુનું એસએલ રાખીને બેઠા રહેજો શાંતિથી. 200 પોઈન્ટ બીજા લેવાના છે આપણે, મિનિમમ 200 પોઈન્ટ. કેટલા? અને જો આ 453 ની ઉપર નીકળો ને તો પાછા બીજા 200-300 પોઈન્ટ. પ્રીમિયમ આ જ મજાનું છે, પણ ફાટે તો એના માટે માર્કેટને થોડુંક ગેપ ડાઉન અથવા તો ફ્લેટ ઓપન થવું પડે તો પોસિબલ છે. એટલે ધ્યાન રાખજો 177 ઉપર આનું. 177 થી 357 તો વન વે છે અને અહીંયાથી 400. બરાબર, 2x ફંડ તો છે જ આમાં. બેઠા રહેજો, હલતા નહીં. કેમ કે એક વસ્તુ સમજજો, હંમેશા એક નિયમ ઉપર હાલવાનું. હું મારો પોતાની વાત કરું તો કે ભાઈ આપણે કાયદેસર દિવસમાં પરફેક્ટ એન્ટ્રી છે ત્યાં જ એન્ટ્રી લેવી છે. એન્ટ્રી લીધા પછી તમે 20 પોઈન્ટનો કે 15 પોઈન્ટનો એસએલ આપો છો, સામે 80 પોઈન્ટના ટાર્ગેટ માટે બેઠા છો. બરાબર, તો 1:4 ટાર્ગેટ થયો. બરાબર, તો ભાઈ આ કદાચ તમારા 4 એસએલ લઈ જશે ને આ ટાર્ગેટ લેવા માટે થઈને, અને એક ટાર્ગેટ આવશે ને તો આ લોસ કવર થઈ જશે. પણ કન્ડિશન એ કે લોટ સાઇઝ કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. બરાબર, બીજી વાત, ધારી લ્યો કે 3 ટ્રેડ તમારા પ્રોફિટમાં ગયા 80 પોઈન્ટના. બરાબર, અને એક ટ્રેડમાં તમારો 20 પોઈન્ટનો એસએલ ગયો તો એ આમાં 220 પોઈન્ટ તમે જમા છો. બરાબર, ધ્યાનમાં લેજો આ વસ્તુ. ત્યાં 177 ઉપર આ પ્રીમિયમમાં ધ્યાન રાખજો અને 55 ઉપર ધ્યાન રાખજો. બરાબર, જો આની ઉપર નીકળશે તો પછી બ્રેકડાઉન થઈ ગયું હશે, યાદ રાખજો આ વસ્તુ. નહીતર આની ઉપર નહીં નીકળે, 177 ની 55 ની નીચે નહીં જાય તો સમજી લેવાનું કે રેન્જમાં છે. બરાબર, હવે જોઈ લઈએ આપણે સેન્સેક્સ કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સમાં પણ સેમ કન્ડિશન છે. 80,175 બ્રેક થશે તો 79,722 ફર્સ્ટ ટાર્ગેટ નાનો એવો, ને એની નીચે ગયું એટલે 79 પૂરા. યાદ રાખજો, એમાં કોઈ મોટી વાત છે નહીં. એની નીચે પણ જશે તો 78,600. મને તો અહીંયા સુધીની પોસિબિલિટી દેખાય છે જો આ બ્રેક થયું તો. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. અને લાસ્ટ પ્રીમિયમ હવે સેન્સેક્સના પીનું. તો ભાઈ જો આની અંદર પણ મોટો ગેપ છે. કેવો છે? મોટો. આ પ્રીમિયમમાં પણ જો ભૂલથી 329ની ઉપર ક્લોઝિંગ આપે તો 463 અને 629 આ ટાર્ગેટ સાથે બેસજો. અને જો આને પાર કરી દે ને તો અહીંયાથી 300 પોઈન્ટ બીજા. બરાબર, કમસે કમ 2x કરતાં પણ વધારે છે, છતાં પણ આપણે જોશું કે ભાઈ કેટલા ટકા રિટર્ન મળી શકે. બરાબર, લાસ્ટ ટાર્ગેટ 1508 સુધીનો છે. બરાબર, તો કેવું લાગે છે મિત્રો વિડીયો? લેવલ વર્ક કરે છે કે કેમ? કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, આવતીકાલે હોલિડે છે, સન્ડે છે. સોમવારે માર્કેટ ઓપન થાય પછી 10-15 મિનિટ જરા એને જોજો, એની કેન્ડલની સાયકોલોજીને સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરી અને એક સારો ટ્રેડને તમે પકડી શકો. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું
લાઈક કરવી હોય તો કરજો, ન કરવી હોય તો કોઈ વાંધો નહીં. કોમેન્ટ કરવી હોય તો કરજો, ન કરવી હોય તો કોઈ વાંધો નહીં. બરાબર, હવે એવું કહેવું પડશે તો કરશો તમે. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.